રક્તદાન એ મહાદાન છે. ન્યૂ ગોતા યુવક મંડળ અમદાવાદ દ્વારા દર વર્ષની માફક રક્તદાન કેમ્પ યોજાયો. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેન્સર પીડિત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 4 વર્ષથી ન્યૂ ગોતા યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે છે. આ વર્ષના કેમ્પમાં આશરે 250થી 300 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પ સવારથી સાંજ સુધી યોજવામાં આવ્યો હતો. સમગ્ર વ્યવસ્થામાં તુષારભાઈ મિસ્ત્રી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. गुड मॉर्निंग. गुड मॉर्निंग. आपका नाम? तुषार मगनभाई मिस्त्री. અમે ન્યૂ ગોતા યુવક મંડળ છેલ્લા 4 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરે છે. સિવિલ હોસ્પિટલમાં જન્મથી 14 વર્ષ સુધીના કેન્સરની સારવાર લેતા બાળકોના લાભાર્થે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ પહેલાં 2021ની અંદર 187 બોટલનું કલેક્શન થયું હતું. ત્યારબાદ 2022ની અંદર 305 બોટલનું કલેક્શન થયું હતું અને 2023ની અંદર 220 બ્લડનું કલેક્શન થયું હતું. આ વખતે ન્યૂ ગોતા યુવક મંડળ સિવિલ હોસ્પિટલની અંદર કેન્સરની સારવાર લેતા જન્મથી 14 વર્ષ સુધીના બાળકોના લાભાર્થે જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમારું લક્ષ્યાંક 300 ડોનર સાથે જોડાય અને બ્લડ કેમ્પ સક્સેસ જાય એ પ્રમાણે અમે અત્યારે કાર્ય કરી રહ્યા છીએ. અચ્છા, બ્લડ તમે ક્યાં આપો છો બધું? આ બ્લડ સિવિલ હોસ્પિટલના સ્ટાફ જ અહીંયા આવે છે કલેક્શન કરવા માટે અને આ બધું જ બ્લડ સિવિલ હોસ્પિટલની અંદર કેન્સરગ્રસ્ત બાળકોની અંદર વપરાશે. અચ્છા, અને હવે પછીનો બીજો કેમ્પનું કંઈ છે તમારું પ્લાનિંગ? હા, હવે અમે આવતા વર્ષે જ્યારે 2025ની અંદર બ્લડ કેમ્પ કરીશું ત્યારે અમે લગભગ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીની અંદર કરવા માંગીએ છીએ. અને જે બી વ્યક્તિને બ્લડ જોતું હોય તો એના માટે શું છે પ્રયોજન છે આપના તરફ? ના, એટલે જનરલી સામાન્ય રીતે શું હોતું હોય છે કે ચાલુ દિવસોની અંદર કોકનો બ્લડ માટે ફોન કરતા હોઈએ છીએ, અમારી પર આવતા હોઈએ છીએ ત્યારે અમારા મંડળના કેટલાક સભ્યો છે જે આવી રીતે તત્પર હોય છે કોઈ પણ વ્યક્તિને મદદરૂપ થવા માટે. ક્યારેક અમારી પાસે હિંમતનગરથી, મોડાસાથી, જૂનાગઢથી, ચરોતરથી ઘણા બધા વિસ્તારની અંદરથી બહારગામથી ફોન આવતા હોય છે. સ્થાનિક એરિયાની અંદરથી, અમદાવાદ વિસ્તારની અંદરથી પણ ફોન આવતા હોય છે. ત્યારે અમારું ન્યૂ ગોતા યુવક મંડળ વિશેષ કરીને આની ઉપર ધ્યાન આપી અને એ જે જરૂરિયાતવાળી વ્યક્તિ હોય છે એને બ્લડ ડોનેટ કરવા માટે જાય છે. આમ જોજો.